નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1672મો એપિસોડ અને 1672મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આફતનો અંત ક્યારે, કમોસમી વરસાદનો અંત ક્યારે આવશે અને મારા ખેડૂતને પડેલી મુશ્કેલીની સહાય ક્યારે મળશે એ મુદ્દે બોલવું છે. બીજો મુદ્દો છે આત્માના નામે અંધશ્રદ્ધાનો અંત ક્યારે. જી હા, આત્માને ઘરે લઈ જવાના નામે જબરજસ્ત અંધશ્રદ્ધા ચાલે છે ત્યાં સુધી કે હોસ્પિટલમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થયું હોય ને ત્યાં જઈને લોકો વિધિ કરે છે કે ત્યાંથી આત્માને લઈને જઈએ ઘરે. અંધશ્રદ્ધા ફેલાયેલી છે એને દૂર કરવા માટે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે તાલિબાની સજાનો અંત ક્યારે. આજે પણ અનેક લોકો કાનૂન હાથમાં લે છે અને એ પ્રકારની સજા કરે છે જે ક્યારે આ દેશની અંદર સંભવ ન હોવી જોઈએ. એ મુદ્દે બોલવું છે. પણ શરૂઆત અવકાશી આફતના અંતના મુદ્દાથી. રોજ રાત પડે ને 8 વાગે બોલવાનું વરસાદ ક્યારે રોકાશે, વરસાદ ક્યારે રોકાશે, વરસાદ ક્યારે રોકાશે. અને કેમ ન બોલું? કારણ કે આ કમોસમી વરસાદે મારા ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે, ખેતીને બરબાદ કરી નાખી છે. ગુજરાતી નવા વર્ષની શરૂઆતથી જ વરસાદ શરૂ થયો. વચ્ચે એક ધોકો હતો, બસ એ પત્યો, નવું વર્ષ બેઠું અને વરસાદની શરૂઆત થઈ. ત્યારથી લઈને આજ સુધી કાર્તકી 11 એટલે કે દેવ ઉઠી 11ના આજના દિવસ સુધી પણ આપણને છૂટો છવાયો વરસાદ આપણા ગુજરાતમાં હેરાન કરી રહ્યો છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે વરસાદનો માર નહિવત રહ્યો, પણ આ વરસાદે રસ્તો બદલ્યો અને ગઈકાલે રાત્રે અને સાંજના સમયે અમદાવાદના ધોળકા પંથક અને આજે વહેલી સવારે ખેડાના માતર વિસ્તારમાં જબરજસ્ત નુકસાન કર્યું છે. આજે વહેલી સવારે પડેલા વરસાદથી ખેડાના માતર તાલુકાના ખેડૂતોની ડાગર બરબાદ થઈ ચૂકી છે. ઠીક એ જ રીતે જેવી રીતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની ડાગર ખેતરમાં હતી, તૈયાર થયેલી ડાગર બરબાદ થઈ હતી ને એ જ રીતે ઠીક આજે માતરની અંદર માતર તાલુકાના ગ્રામીણ વિસ્તારની હાલત છે. આજે માતરના ખેડૂતોને રડતા જોયા છે, એમની ડાગરને તણાતી જોઈ છે, ખેતરોમાં પાણી જોયા છે. આજે તો આ જ પ્રકારે ધોળકાની અંદર પણ ગઈકાલે આ જ પ્રકારની સ્થિતિ હતી. ધોળકાની અંદર પણ ડાંગર બરબાદ થઈ ચૂકી છે. ગઈકાલે વરસાદ પડ્યો, રોકાયો, પણ હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, ડાંગર તરે છે, ક્યાંક કપાસ તરે છે. અને હાલત તો એવી છે આ બંને વિસ્તારો સહિત ગુજરાતભરની કે જે ડાંગર પહેલાં પલળી હતી ને એ ડાંગર હવે ઉગી નીકળી છે. જે મગફળી પલળી હતી ને એમાંથી મગફળી ઉગેલી દેખાય છે. એ સુરતના દ્રશ્યો પણ મેં જોયા છે, આજે ખેડૂતને રડતો જોયો છે, અને સૌરાષ્ટ્રના દ્રશ્યો પણ જોયા છે. પણ આ તમામની વચ્ચે ગુજરાત સરકાર અતિશય સતર્ક થઈ છે. ખુદ મુખ્યમંત્રીએ બેઠક કરી. નાણાં વિભાગ, મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ આ ત્રણેયના ઉચ્ચ IAS અધિકારીઓ સાથે આ બેઠક થઈ અને ત્યારબાદ તમામ કલેક્ટરોને આદેશ કરાયા છે અને સત્વરે સહાય પેકેજ જાહેર કરી શકાય તે માટેની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. સર્વે નહીં પણ રોજકામ થઈ રહ્યા છે. ગ્રામ સેવકો પાસે રોજકામ કરાવી ફટાફટ રિપોર્ટો મંગાવાઈ રહ્યા છે. અને એટલે જ આજે વહેલી સવારે ખુદ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ખેડૂતોને વિશ્વાસ આપ્યો છે કે મંત્રીઓ પાસેથી ઇનપુટ્સ લેવાયા છે, પંચકામ જે છે એની કાર્યવાહી પ્રગતિ ઉપર છે, તમામ કાર્યોની સમીક્ષા કરાઈ રહી છે. ન માત્ર સમીક્ષા કરાઈ રહી છે પણ એના આધાર પર રાહત પેકેજ તૈયાર કરવાના આદેશ પણ અપાઈ ગયા છે. અને રાહત પેકેજ તૈયાર કરવામાં પહેલો કૃષિ વિભાગ હોય છે, એ દરખાસ્ત બનાવે છે અને એ દરખાસ્ત બનાવતા માટે મહેસૂલ વિભાગ એને મદદરૂપ થતો હોય છે, જમીન ઉપરથી વિગત લઈને આપતા હોય છે.
કૃષિ અને મહેસૂલ વિભાગ જે રિપોર્ટ તૈયાર કર્યો હોય છે, જે પ્રપોઝલ તૈયાર કરી હોય છે, એ પ્રપોઝલને નાણાં મંત્રાલયે મંજૂર કરવાની હોય છે, નાણાં વિભાગે મંજૂર કરવાની હોય છે. પણ ખુદ મુખ્યમંત્રીએ ઇનિશિયેટિવ લીધું છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં એ પણ લખ્યું છે કે સત્વરે રાહત પેકેજ જાહેર થશે, સત્વરે જાહેર થશે એવું ખુદ મુખ્યમંત્રીએ લખ્યું છે એ સોશિયલ મીડિયા પોસ્ટની અંદર. મને જે જાણકારી છે એ પ્રકારે સરકારની તૈયારી છે કે અત્યાર સુધી દેશના ઇતિહાસની અંદર જ્યારે પણ કુદરતી આફત આવી હોય અને કોઈ પણ રાજ્યએ કુદરતી આફત બાદ સહાય રાહતનું પેકેજ જાહેર ન કર્યું હોય ને એટલા ઓછા રેકોર્ડ સમયની અંદર રાહત પેકેજ જાહેર કરવું. મને એ પણ જાણકારી છે કે આ સહાય પેકેજ જે અનુમાન લગાવાઈ રહ્યું છે એના પ્રમાણે 5,000 કરોડ કરતાં પણ વધુ રકમનું હશે અને હોવું જ જોઈએ. એ નિશ્ચિત છે, એ નિશ્ચિત છે, કારણ કે નુકસાનનું પ્રમાણ જબરજસ્ત છે, જબરજસ્ત છે. અને એટલે જ સરકારને પણ ચિંતા છે, ખેડૂતોને પણ ચિંતા છે, શાસક પક્ષને પણ ચિંતા છે, વિપક્ષને પણ ચિંતા છે. આ બધું છે. પણ સવાલ એ પણ તો છે કે જેને નુકસાન થયું છે ને એ ખેડૂતને પૂરી સહાય મળે. હો હલ્લો કરીને એ લોકો સહાય ન લઈ જાય કે જેમને ઝાઝું નુકસાન નથી થયું. હા, નિયમ પ્રમાણે 33% કરતાં વધુ નુકસાન થયું છે અને સહાય મળે, પણ એ નુકસાનના પ્રપોઝનેટ મળે. હું આ સવાલ અને આ મુદ્દો એટલે ઉઠાવી રહ્યો છું કે ઉદાહરણ તરીકે રાજ્યના 10 લાખ ખેડૂતોના ખેતરમાં અથવા ખેત પાકોને નુકસાન થયું છે ખેડૂતોના. હવે 10 લાખ પૈકી માની લઈએ કે 5,000 કરોડનું પેકેજ જાહેર થયું. હવે એની અંદરથી 100% નુકસાનીવાળા 10 લાખમાંથી 5 લાખ ખેડૂત છે. બાકીના 5 લાખ ખેડૂતો પૈકીના 3 લાખ ખેડૂતો એવા છે જેમને 60થી 70%નું નુકસાન થયું છે. અને બાકીના જે 2 લાખ ખેડૂતો છે માની લઈએ કે એમને 33થી 50%નું થયું છે. પણ જો 5,000 કરોડની જે એમાઉન્ટ છે એને સીધી 10 લાખે ભાગવામાં આવશે તો એ રકમ નાની થઈ જશે એ ખેડૂત માટે જેને 100%નું નુકસાન થયું છે. અને એટલે જ પૂરી ગણતરી સાથે નિયમો નક્કી કરાય. નિયમો હેરાન કરવા માટે નહીં ખેડૂતને, પણ સાચા અર્થની અંદર જે ખેડૂતને નુકસાન થયું છે ને એને વધુ સહાય પહોંચે ને એ પ્રકારનું આયોજન થાય, એ પ્રકારના નિયમો બને. કારણ કે હોલો જબરજસ્ત થઈ રહ્યો છે. ક્યાંક એવું ના થાય કે જિસકી લાઠી ઉસકી ભેંસ ન હોઈ શકે, એવું ન હોઈ શકે. અને હું એટલે જ આજે કાર્યક્રમ કરી રહ્યો છું. સાથે મુદ્દો એ પણ છે કે આપણા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર કે પછી ઉત્તર ગુજરાત 3 પદ્ધતિથી ખેતી થાય છે. એક ખેડૂત ખુદ ખેતી કરે છે. ખેડૂત જે ખુદ ખેતી કરે છે એનું સર્વસ્વ લૂંટાયું છે. કારણ કે જમીન પણ એની છે, મજૂરી પણ એને ચૂકવી છે, બિયારણ પણ એ લાવ્યા છે, ખાતરના પૈસા પણ એને ચૂકવ્યા છે, પાણીના પૈસા પણ એને ચૂકવ્યા છે. એટલે જે પણ સહાય જે ખેડૂત ખેતી કરી છે, પોતે ખેતી કરી છે એને પૂરી જવી જોઈએ. ત્યારબાદ આવે છે ભાગિયા પ્રથા. ભાગ્યા પ્રથાની અંદર અડધો ભાગ હોય કે ક્યાંક 33% હોય કે ક્યાંક ચોથો ભાગ હોય. જ્યાં જે ભાગ છે એ પ્રકારે ખેડૂત અને ભાગ્યાનો ખર્ચો હોય છે. તો આ સહાય જે પણ ચૂકવાય એ ખેડૂતની નૈતિક જવાબદારી છે, એના પ્રપોઝનેટ એના ભાગ્યાને જ પહોંચાડે. અને ત્રીજું સૌથી મહત્ત્વની વાત એ છે ઉધેડ પ્રથા. એની અંદર ખેતીની જેટલી જમીન હોય છે એ ઉધેડ તરીકે એટલે કે ફિક્સ રકમથી સિઝન અથવા વર્ષની ફિક્સ રકમ નક્કી કરી ખેડૂત ઉધેડ તરીકે ખેડૂતને બીજા ખેડૂતને આપે છે જે જમીનની ખેતી કરે છે. અને એ જે ખેતી ઉધેડ તરીકે લે છે એ પ્રતિ વર્ષ કે પ્રતિ સિઝન એની રકમ ખેડૂતને ચૂકવે છે. પણ મહેનત પણ એ ઉધેડ લેનારવાળાની હોય છે, એટલે મજૂરી પણ એ કરે છે, મજૂરી ચૂકવે છે, પણ એ પાણીના પૈસા પણ એ ચૂકવે છે, ખાતર પણ એ ચૂકવે છે, ખાતરના રૂપિયા પણ એના લાગેલા છે, બિયારણના રૂપિયા પણ લાગ્યા છે. ત્યારે એ ખેડૂતો કે જેમને ખેતી નથી કરી પણ એમના ખેતરમાં નુકસાન થયું છે, એમને ઉધેડ આપ્યું છે, એમના ખેતરમાં નુકસાન થયું છે, એ મહેરબાની કરીને ઉપરવાળાને ધ્યાનમાં રાખજો. સરકાર નિયમ બનાવે કે ન બનાવે, તમે તમારા ખેતરમાં પરસેવો પાડનાર
અને જમીનને ફળદ્રુપ રાખનાર, ઉપજાઉ રાખનાર એ ઉધેડ ઉપર લેનારા ખેડૂત અને ભાગ્યનું ધ્યાન રાખજો. આ મુદ્દે ચોક્કસથી વિગતવાર ચર્ચા કરવી છે. પણ હવે બીજી ચિંતાની પણ વાત કરી લેવી છે. ચિંતાની વાત એ છે કે અત્યાર સુધી એવું કહેવાતું હતું કે આજે વરસાદ, હવે આજથી વરસાદના વળતા પાડે એટલે વરસાદ રોકાઈ જશે અને કાલથી આશા ઉજાસનો સૂર્યોદય થશે. પણ થોડાક અંશે આ આશા આપણી ઠગારી નીવડી છે. કારણ કે સેટેલાઇટ ઇમેજ હોય કે પછી આબોહવાના જાણકારોનું એમનું કહેવું છે હજુ પણ 48 કલાક સુધી વરસાદ રહેશે. જોર ઘટશે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. અને ખેડૂતોના રાહત પેકેજની ચર્ચા કરીએ ને એ પહેલાં હજુ આગામી 48 કલાકમાં કેવું હવામાન રહેશે એ જાણી લઈએ અંબાલાલભાઈ પટેલ સાથે વાત કરીને. અંબાલાલભાઈ, જો અપેક્ષા હતી કે આજે અથવા કાલથી વરસાદ બંધ થઈ જશે, પણ મેં આપને સાંભળ્યા, આપે એવી પણ આગાહી કરી કે વરસાદ હજુ પણ 2-3 દિવસ ખેંચાશે. ક્યાં સુધી વરસાદ રહેશે, કારણ શું અને કયા કયા વિસ્તાર? લો પ્રેશર સિસ્ટમથી એ લગભગ દક્ષિણ સૌરાષ્ટ્ર અને સુરતના નજીકમાં આવી ગઈ. એટલે આગામી 48 કલાકમાં લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને ભાવનગરના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. આમ તો વરસાદ તારીખ 2 નવેમ્બરથી ઘટી જવાની શક્યતા તો છે જ, પણ સિસ્ટમ નજીક આવી તેના કારણે પવન ફૂંકાય અને વરસાદ રહી શકે, જેના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં રહેશે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે, બનાસકાંઠાના કોઈ ભાગમાં રહેશે, પંચમહાલના ભાગમાં રહેવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. પણ એકંદરે હવે વરસાદ જે છે એ ઘણા ભાગોમાંથી પ્રિસેટ કરી લીધી હશે. જી રોનકભાઈ, કયા કયા ભાગો હશે જ્યાં વરાપ આવશે અથવા તડકો દેખાશે આવતીકાલ સવારથી? આવતીકાલ સવારથી લગભગ કેટલાક પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં આવતીકાલથી કંઈક વાદળ તો રહેશે, પણ વાતાવરણ લગભગ ચોખ્ખું થતું જશે. પણ બિલકુલ સ્વચ્છ હવામાન તો તારીખ 4 પછી વાદળોનું પ્રમાણ ઘટી જશે. તારીખ 5 સુધીમાં લગભગ ચોખ્ખું થતું જશે અને તારીખ 7થી ઠંડા પવનો ફૂંકાતા શિયાળુ મોસમને સાનુકૂળ હવામાન થતું જશે. રોનકભાઈ, અને ફરી એકવાર શું માવઠું આવવાની શક્યતા, આશંકા છે? આપે કહ્યું હતું એમ 18-11માં બંગાળ ઉપસાગરમાં એક સાયક્લોન રચાવાની શક્યતા રહેશે અને 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં તો 4થી 8માં એક પશ્ચિમ વિક્ષોભ આવશે તો ઠંડી લાવશે, પરંતુ જે 16 કે 18-11ની આસપાસનું જે બંગાળના ઉપસાગરનું ચક્રવાત છે તેની અસરના કારણે અને ડિસેમ્બરમાં પણ ચક્રવાત કે લો પ્રેશર રહેવાની શક્યતાના કારણે પહેલાં તો 18થી 24માં વાદળવાયું કે માવઠા જેવું હવામાન થઈ જશે અને ત્યારબાદ ધીરે ધીરે થોડુંક ઉઘાડ કાઢ્યા બાદ ડિસેમ્બરની શરૂઆતના થોડા દિવસ બાદ અને 15મી 16મી ડિસેમ્બરમાં ફરી પુનઃ વાદળવાયું કે માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે. પરંતુ આમ છતાં આવું તો બનતું જ રહેશે રોનકભાઈ. શિયાળુ હવામાન તો સારું થતું જશે અને જીરા જેવા પાકમાં જરાક ભેજિયા વાતાવરણના કારણે કાળીઓ કે ચરમો આવી જવાની શક્યતા રહેતી હોય છે, ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. અંબાલાલ કાકાની આગાહી ચિંતાજનક ચોક્કસ છે અને હું સતત એમને એટલે જોડું છું જેના કારણે આપણને એક જાણકારી મળે કે ખરેખર શું થવાની શક્યતા છે. આપણે એ પ્રકારે શક્ય હોય ત્યાં સુધી પાકને બચાવી શકીએ. જોકે હકીકત એ છે પાક ધોવાઈ ચૂક્યો છે. બીજી હકીકત એ છે કે અંબાલાલ કાકા વરસાદ નથી પાડતા. અનેક લોકો એમ કહે છે અંબાલાલ કાકાને બોલાવો છે ને વરસાદ પડે છે, પણ હકીકત એ છે કે અંબાલાલ પટેલ આકલન કરી સતર્ક કરવાનો પ્રયાસ કરે છે. હવે મૂળ મુદ્દા ઉપર આવું, કેમ કે તમામ ખેડૂતો હેરાન છે, દુઃખી છે. એમને પાક ધિરાણ લીધું છે એની પણ ચિંતા છે, જ્યાં દેવું કરીને ઉછીના રૂપિયા લઈને ખેતી કરી છે એની પણ ચિંતા છે, જે ભાગ્યા છે એમને સવિશેષ ચિંતા હોય કારણ કે એમના હાથમાં સીધી રીતે કશું આવવાનું નથી, જ્યાં ઉધેડ ઉપર ખેતી ચાલે છે
એમને પણ એ જ પ્રકારની ચિંતા છે. સરકારે આજે ચોક્કસથી કહ્યું છે કે સત્વરે રાહત સહાય પેકેજ સત્વરે જાહેર કરાશે. ખુદ મુખ્યમંત્રીએ કહ્યું છે. પણ હા, સર્વેની વાત આવે છે, ડિજિટલ સર્વેની વાત આવે છે. ક્યાંક પ્રેસ નોટમાં એવું પણ કહેવાયું છે કે પંચકામ કરવામાં આવે છે. આ બધી કન્ફ્યુઝન છે. અનેક ખેડૂતોના ફોન આવે છે. એક ખેડૂતે ઉત્તર ગુજરાતથી મને એ સમજાવ્યું કે મોબાઈલની અંદર એક એપ પણ છે, એની અંદર તમે ફોટો પાડી લોકેશન, તારીખ, સમય, અક્ષાંશ જે પણ છે એ એક્ઝેક્ટ એસ્ટાબ્લિશ કરી શકો છો. એનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતો પોતપોતાની રીતે અંદાજ લગાવે છે અને હકીકત તો એ પણ તો છે ને, ડૂબતાને તણકલું પણ ભલું. આ પ્રયાસ છે. પણ આ પૈકીના બધા ખેડૂતો સાથે તો સંપર્ક કરવો શક્ય નહોતો, પણ આ પૈકીના હિંમતભાઈ પરમાર ખેડૂત છે, મિતિયાસ ગામ કોડીનારથી, એ અને સાથે જ આખી હકીકત છે શું, ચાલી શું રહ્યું છે, સરકાર કરવા શું માગે છે, કયા પ્રકારનું રાહત પેકેજ આપવા માગે છે, સર્વે અને સાથે જ જે પ્રકારે પંચકામની વાત આવી છે, બંનેમાં ફરક છે શું, આ તમામ મુદ્દે ચર્ચા કરવા હિતેશભાઈ પટેલ અધ્યક્ષ છે પ્રદેશ કિસાન મોરચો બીજેપીના, એટલા માટે કે શાસક પક્ષથી છે. હિતેશભાઈ, આપની પાસે આવું ને એ પહેલાં એક ખેડૂત જે પ્રમાણિક મત રજૂ કરે છે એ જાણવો ને સમજવો જરૂરી છે. કારણ કે ખેડૂતની વ્યથા એ પણ છે કે જેને નુકસાન થયું છે એને પૂરા પૈસા મળે, પણ કોઈ નુકસાન ન થયું હોય એવો વ્યક્તિ સરકારી પેકેજમાંથી ખોટો લાભ ન લઈ જાય. અને એવા જ એક ખેડૂત છે હિંમતભાઈ પરમાર. હિંમતભાઈએ હિંમતભેર ન માત્ર મને મેસેજ કર્યો, ફોન કર્યો, પણ મારી સાથેના સંવાદમાં વાત પણ કરી છે. એ જોઈ લઈએ. હિંમતભાઈ, તમારી કેટલી ખેતી છે, કયા પ્રકારનું નુકસાન ગયું છે, સરકાર પાસે કયા પ્રકારની સહાયની અપેક્ષા છે, વિગતવાર સમજાવો. હવે રોનકભાઈ, અમારે સંયુક્ત કુટુંબમાં અમારે કુલ 15 વીઘા જેટલી જમીન છે. હવે આ 15 વીઘા જમીનમાં આ વર્ષે અમારે ખરીફ પાકોમાં મગફળીનું વાવેતર હતું. આ જે મગફળી છે એ આ છેલ્લા માવઠાના વરસાદ સમયે રવિવારના દિવસે મારા ખેતરમાં થ્રેશર આવવાનું હતું અને શનિવારે વરસાદ થયો. તો આ જે વરસાદ થયો એના કારણે મારા બધા ત્રણેય ખેતરોની અંદર જે મગફળીના પાથરા પડ્યા એમાં અત્યારે હાલના તબક્કે મગફળી બધા ત્રણેય ખેતરોમાં ઉગી ગઈ છે. હવે હું એવું કહું છું કે અમારા જે ખેતરો છે એમાંથી મગફળી કાઢવા માટે થઈ અને અમારે જે મજૂરી ખર્ચ જોઈએ ને એ મજૂરી ખર્ચ જ ઓછામાં ઓછો 50,000 થી 60,000ની આસપાસ તો બગડેલી મગફળીને કાઢવા માટેનો ખર્ચ થઈ જાય એમ છે. હવે બીજી એક વાત એમ છે રોનકભાઈ કે અત્યારે અમારા ગીર સોમનાથ જિલ્લામાં અને ખાસ કરીને કોડીનાર તાલુકાના ઘણા બધા ગામડાઓ એવા છે. એ ગામડાઓના જે, જો હું પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે હું એક નાનો અને સીમાંત ખેડૂત છું. મારે કોઈ પણ જાતની રાજકીય બાબતો સાથે, કોઈ પણ પ્રકારના રાજકારણ સાથે, કોઈ પણ પ્રકારના રાજકીય પક્ષ સાથે નાવા નીચોવાનો કોઈ પણ સંબંધ નથી. માત્ર ને માત્ર હું એક ખેડૂત છું અને ભવિષ્યમાં મારે કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે કોઈ સંબંધ બને એવા કોઈ શક્યતા નથી. આ હું ચોખ્ખું સ્પષ્ટ કહું છું. બીજી વાત હું એ કહું છું કે અત્યારે ગામડે ગામડે જે સર્વે બાબતનો વિરોધ થઈ રહ્યો છે અને ઘણા બધા ગામડાઓની અંદર, મારા પોતાના ગામમાં પણ, કોડીનાર તાલુકાના મિતિયાસ ગામમાં પણ અને એ સિવાયના બીજા ગામડાઓની અંદર સર્વેનો વિરોધ થઈ રહ્યો છે. ને એવું કહેવામાં આવે છે કે ભાઈ સર્વે કરો તો બધા ખેડૂતોનું કરો. હકીકત રોનકભાઈ એમ છે કે સર્વે હકીકતમાં એવા ખેડૂતોનું થવું જોઈએ જેને ખરેખર નુકસાન થયું છે, જેને 100% નુકસાન થયું છે. બીજી વાત એ કે તાલુકાના ઘણા બધા ગામડાઓમાં ઘણા એવા છે કે એ લોકોના ખેતરની અંદર એનો પાક લેવાઈ ચૂક્યો છે, એને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી. પાક લેવાઈ જવા છતાં પણ એ લોકો પાક નુકસાનીના ફોર્મ ભરવાની અને પોતાનું સર્વે થવાની વાત કરે છે. બધા ખેડૂતોને મળે એની સામે મને વાંધો નથી, હું પોતે ખેડૂત છું, પણ મારું કહેવાનું એમ છે કે સર્વે ખરેખર એવી રીતે થવું જોઈએ કે સર્વેની અંદર માની લો કે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર મગફળી, શેરડી, સોયાબીન અને કપાસ આ 4 પાકોનું ખાસ વાવેતર થાય છે. હવે વાત રહી કે નુકસાનીની, તો નુકસાની તો કે
શેરડીનો પાક ગમે એવો વરસાદ થયો હોય કે ગમે એવું વાવાઝોડું થયું હોય, કેમ કે શેરડીના જે છોડ હોય એ ખેતર ફરતે વાવી દેવામાં આવે એટલે શેરડીના પાકને નુકસાન ઓછું થાય. બરાબર. હવે વાત રહી કે એટલે ટૂંકમાં સર્વેની જો વાત આવે તો શેરડીના પાકમાં નુકસાન 0% ગણાય. બીજી વાત જો હું કરું તમને તો સોયાબીનનો પાક, તો 99% ખેતરોમાંથી સોયાબીનનો પાક લેવાઈ ચૂક્યો છે અને અત્યારે એ પાક ખેડૂતોના ઘરમાં છે. ત્રીજી વાત રહી કપાસની, તો કપાસના પાકમાં નુકસાની છે અને 70 થી 80% જેવી નુકસાની ગણાય. કેમ કે એનું કારણ છે કે કપાસનો જે પાક છે એની પ્રથમ વીણ છે એ જ ઉત્પાદકતાવાળી હોય, એટલે ઉત્પાદકતાવાળી વીણમાં નુકસાન છે એટલે એને નુકસાની ગણી શકાય. હવે વાત રહી મગફળીની, તો મગફળીમાં રોનકભાઈ મગફળીના પાકને ટકાવારીમાં પાક નુકસાનીની ટકાવારીમાં 4 રીતે વિભાજિત કરી શકાય એમ છે. પહેલું, જે ખેડૂતોના ખેતરમાં પાથરા પીડા એની 100% નુકસાની ગણાય, કારણ કે એમના ખેતરમાંથી એક દાણો પણ પાકનો લેવાયેલો નથી, એનો ઘાસચારો પણ સંપૂર્ણપણે નાશ પામ્યો, ખેતરમાં પડેલો પાકય નાશ પામ્યો, ખેતરમાં પડેલો પાક ઉગી ગયો, વધારાની મજૂરીનો ખર્ચ કરી ખેડૂત એને ખેતરની બહાર કાઢશે. બીજી વાત કે એવા ખેડૂતો કે જેના ખેતરમાં હલર એટલે કે થ્રેસર ચાલી ચૂક્યું, તો એની જે નુકસાની છે, માની લો કે એના ખેતરમાં ઢગલા પડ્યા તો એ 50% નુકસાની ગણાય. 50%, કેમ કે ઢગલો પડ્યો તો ઢગલાને તો તાલપત્રીથી કે ઢાંકી દીધું હોય તો પલળ્યું હોય તો નીચેના થોડા ભાગમાં પલળ્યું હોય, વાત સ્વાભાવિક છે, એટલું નુકસાન થાય, પણ એને 100% નુકસાન નથી થયું હતું. એના પછીની જો વાત કરીએ તો એ ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં હલર ચલાવી ચૂક્યા એટલે કે થ્રેસર ચલાવી ચૂક્યા, તો એવા ખેડૂતોનું 63%, કેમ કે અમારે જે તૂટેલી મગફળી ખેતરમાં પડી હોય, જેને અમારા અહીંયા ગીર સોમનાથ જિલ્લાની અંદર માંડવીનો ઓહળો કહે, તો આ જે પીડ્યો હોય તો એ નુકસાની ન કહેવાય, 30% નુકસાની કહેવાય રોનકભાઈ. એટલે ખરેખર તો એવા ખેડૂતોનું સર્વે પણ થવું જોઈએ અને એની નુકસાનીનું વળતર મળવું જોઈએ. અને અત્યારે કોઈ ખેડૂત રોનકભાઈ અભણ નથી, બધા ખેડૂતો, મોટાભાગના ખેડૂતો અને ખેડૂતો નહીં તો ખેડૂત પુત્રો એમના ઘરની અંદર મારા જેવા યુવાન છોકરાઓ આખો દિવસ રીલો જોતા હોય ને, એ લોકો રોનકભાઈ મોબાઈલમાં ખાસ કરીને અત્યારે એક એપ્લિકેશન આવે એ મોબાઈલની અંદર, જેને આપણે મેપ કેમેરા સાથેની એપ્લિકેશન, જીઓ મેપ સાથેની એપ્લિકેશન આવે, એની અંદર પોતાના ખેતરનો ફોટો મેં તમને જેમ પાડીને મોકલે એ રીતે કૃષિ વિભાગને અને સરકાર સુધી મોકલી શકે, એટલે સર્વે ખેડૂત પોતે કરી શકે. બીજી વાત એ, હું સરકારની કોઈ તરફેણ નથી કરતો, પણ સરકાર જો લાણી કરે તો આપીને કેટલાકને આપે ને કેટલુંક આપે, હકીકતમાં જેને નુકસાન થયું એને કંઈ ન મળે રોનકભાઈ આમાં. કેમ કે એનું મૂળ કારણ એમ છે કે જે ખેડૂતના ખેતરની અંદર પાથરા પડ્યા છે એ પાથરા સડી ગયા, એને કાઢવાની મજૂરી ગણો, બાકીના તો કે પંચાયત ઓફિસે અત્યારે હાલી નીકળ્યા બધા, પંચાયત ઓફિસે આખું ગામ જઈને ઊભું કે ભાઈ આખા ગામનું સર્વે થાય, બાકી સર્વે જ ન થાય. આવું ન હોય રોનકભાઈ, આખા ગામનું સર્વે થાય તો આખા ગામમાંથી કેટલાને પાક નુકસાની થઈ ને કેટલા પ્રમાણમાં થઈ એ તો જોવું જોઈએ ને. આ તો એ વાતનો તો કોઈ આંકડો જ નથી મળતો, આંકડો મળી શકે. બીજું, ખેડૂત પ્રગતિ એપ જે છે એની ઉપર પણ રજીસ્ટ્રેશન મેં કર્યું છે અને કરે છે, પણ આવો સરપંચો પોતાના વ્યક્તિગત રાજકીય લાભ માટે પોતાના મતોનું રાજકારણ ન ખેલે, સાચા ખેડૂતને મદદ મળે. વ્યક્તિગત મતો માટે થઈ અને ગામના અમુક ભાગમાં સર્વે થાય, મારી વાડી ગામથી 4 કિલોમીટર દૂર અંતરિયાળ છે, ત્યાં હજી 10 દિવસ સુધી કોઈ મજૂર તો હલર તો ઠીક મજૂરે ન આવે, તમારે કરવાનું શું રોનકભાઈ? એટલે તમે અમારા ખેડૂતોના પ્રતિનિધિ તરીકે વાત પહોંચાડો એટલે તમારો હાથ, અત્યારે તમારા સુધી હાથ લંબાવવાનું મન થયું એટલે તમારો સંપર્ક કર્યો રોનકભાઈ. ટૂંકમાં તમે એવું ઈચ્છો છો જેને નુકસાન થયું છે એને સંપૂર્ણ મળવું જોઈએ, પણ એ પ્રકારની વ્યવસ્થા થવી જોઈએ કે ખોટા લોકોને ફાયદો એનો ન મળી જાય, દુરુપયોગ એનો ન કરી જાય. આપ એવું જ કહેવા માગો છો ને? બસ એ જ મારું કહેવાનું છે રોનકભાઈ. ખરેખર જેને સાચે નુકસાન થયું એ લોકો, અત્યારે રોનકભાઈ ટેકનોલોજી ઉપલબ્ધ છે અને ઘણા બધા લોકો નીકળી પડ્યા અને ઘણા બધા લોકો એમ કહે કે ભાઈ નુકસાન તો બધાને થયું ને, નુકસાન તો બધાને થયું એટલે બધાને મદદ મળવી જોઈએ ને. શેની મદદ? બધાને મદદ. સાહેબ, ખેડૂત ક્યારેય ભિખારી નથી હોતો, ખેડૂત ક્યારેય માગણ નથી હોતો. ખેડૂને પહેલી વાત તો એ કે આ એવા ખેડૂતો છે કે જે લોકોએ છેલ્લા 10-10 વર્ષથી પાક ધિરાણ લઈ અને એનું પોતાનું પાક ધિરાણ પણ રોનકભાઈ વ્યાજે ઉછીના પૈસા લઈને પાક ધિરાણ ભરવાવાળા ખેડૂતો છે. અત્યારે અમે બધા એમાં આવીએ, બરાબર, અને અમારું પાક ધિરાણ અમારી પાસે પૈસા ન હોય
તો અમે વ્યાજે ઉછીના પૈસા લઈને પાક ધિરાણ ભરી દઈએ. અમે પાક ધિરાણ માફ કરવાની ભીખ નથી માગી, પણ કહેવાનો મતલબ એમ છે કે અત્યારે પાક ધિરાણ લઈને પાક ખેતરમાં જે વાવેલો છે એ પાક જતો રહ્યો છે. અને બીજું, જેને નુકસાન નથી થયું એ લોકો એમને આ તો એવું થયું કે ટકેશેર ભાજી ને ટકેશેર ખાજા. એટલે સરકારી છે તો રોનકભાઈ બધું કરી શકે, ટેકનિકલ મેન પાવર પણ છે, લોકો પણ છે સરકાર પાસે, અને કામ કરે એવા માણસો પણ છે. એટલે વસ્તુ મૂળ કહેવાનો અર્થ એમ છે કે જેનું નુકસાન થયું હોય એને વળતર પૂરેપૂરું મળવું જોઈએ, અને જેને નથી થયું એને વળતર ન મળે તો ચાલશે, કેમ કે નુકસાન નથી થયું તો શેનું વળતર આપવાનું રોનકભાઈ? આ છે એક ખેડૂતનો પ્રમાણિક મત. એનું કહેવું, એની માગણી, એની લાગણી એ જ છે જેને નુકસાન થયું છે ને એને સંપૂર્ણ સહાય મળવી જોઈએ, પણ જેને નુકસાન નથી થયું એવા લોકો આનો દુરુપયોગ ન કરી જાય. અને આ જ તો મારા ખેડૂતનું, ગુજરાતના ખેડૂતનું જમીર છે. હિતેશભાઈ મારી સાથે જોડાયા છે. હિતેશભાઈ, એક ખેડૂતની વ્યથા તમે સાંભળી હશે. કન્ફ્યુઝનો 2-3 છે. હું આજે મુખ્યમંત્રીના પોસ્ટ ઉપરથી એ સમજી શક્યો કે સરકારની મંશા છે સત્વરે રાહત પેકેજ જાહેર થશે, અને હું સમજું છું એ પ્રકારે કાલથી નવું અઠવાડિયું શરૂ થાય છે. અઠવાડિયાનો અંત આવશે ને એ પહેલાં પેકેજ જાહેર થઈ જશે. પણ મારે એ જ જાણવું, સમજવું છે કે વિસંગતતા એક એ દેખાય છે, કન્ફ્યુઝન પણ ખેડૂતને એ છે કે એક બાજુ સર્વેની વાત થાય છે અને એક બાજુ પંચનામાવાળી વાત થાય છે. એક્ઝેક્ટલી થઈ શું રહ્યું છે? સરકાર કઈ દિશામાં આયોજન કરી રહી છે? રોનકભાઈ, ખેડૂત ઉનાળાના ધૂમધકતા તાપની અંદર મગફળી વાવતો હોય છે, કપાસ વાવતો હોય છે, ડાંગર ચોપતો હોય છે, અને આખું એ ચોમાસું કુદરતને ધ્યાનમાં રાખીને મહેનત કરતા દિવાળી આવે ત્યાં સુધીમાં એના ખેતરમાં પાક તૈયાર થતો હોય છે. અને દિવાળી પછી આ પાક લઈને બજારમાં જશે અને બજારમાંથી જે પૈસા આવશે એ પૈસાથી એના સામાજિક ખર્ચા કાઢશે, એના દીકરા દીકરી માટેના ભણતરના ખર્ચા કાઢશે. આવા સપના સેવતો હોય છે. પરંતુ આ વખતે જે ઘટના બની છે કે છેલ્લા કેટલાય દશકાઓથી જે હું જોઈ રહ્યો છું, જે ખેતી કરતા અનુભવી રહ્યો છું, આવી ઘટના મેં પહેલી વાર જોઈ છે કે ખેતરમાં પાક તૈયાર થયો હોય, એની સામે પાક પલળતો હોય, પાણીમાં તણાતો હોય, એવી ઘટના મેં પહેલી વાર જોઈ છે રોનકભાઈ. અને રોનકભાઈ, આ ઘટના એ ખેડૂત તરીકે હચમચાવી મૂકે એ પ્રકારની ઘટના છે. રોનકભાઈ, આ વરસાદ પડ્યો એ પછી આખા તંત્રએ, મુખ્યમંત્રી સહિત, ઉપમુખ્યમંત્રી સહિત, કૃષિ મંત્રી સહિત બધાએ ધારાસભ્યો ખેડૂતો સાથે આ દુઃખમાં સહભાગી થવા માટે ગામડાઓ અને ખેતરમાં પહોંચ્યા છે. એ જ વખતે સરકારે સમાંતર સર્વે કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી હતી. પણ જે રીતે રિપોર્ટ આવી રહ્યા હતા કે આખા પ્રદેશમાં સાર્વત્રિક માવઠાની અસર છે, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, અને સર્વેની પ્રોસેસ કરવામાં આવે જેના કારણે આ નુકસાનનો સર્વે થઈ અને રિપોર્ટ આવે, અને રિપોર્ટ આવ્યા પછી સરકાર ખેડૂતોને રાહત આપે ત્યાં સુધીમાં ખેડૂતને ઘણો બધો ખર્ચ, એ જે માલ બગડ્યો છે એને ખેતરમાંથી કાઢી અને બહાર કાઢી અને પછી શિયાળુ પાકની તૈયારી કરવાની હોય, આવા ઘણા બધા કામો થતા હોય છે. એના કારણે સરકારે નક્કી કર્યું કે પંચરોજ કામ કરીને ખેડૂતોનો સર્વે, એક સામૂહિક સર્વે કરીને પંચરોજ કામ કરવું જોઈએ. રોનકભાઈ, હમણાં હિંમતભાઈ જેવા નૈતિક ખેડૂતો જે રીતે નૈતિકતાથી વાત કરતા હતા, મને ખરેખર આનંદ અને ગર્વ થયો કે ખેડૂત, એમને જે વાત કરી કે ખેડૂત કોઈ માગણ નથી હોતો. આ પૃથ્વી ઉપર જો માથું ઊંચું કરીને જો કોઈ ચાલવાની હિંમત કરી શકતો હોય તો એ માત્ર ખેડૂત છે. રોનકભાઈ, આ પંચરોજ કામ એટલે શું કે ગામની પંચાયતની અંદર તલાટી, ગ્રામસેવક, ગામના સરપંચ અને ગામના અલગ અલગ સમાજના આગેવાનો ભેગા થઈને નક્કી કરે કે ગામના કયા ખેડૂતને સૌથી વધારે નુકસાન છે, કયા ખેડૂતની મગફળી થ્રેસરમાંથી આવી રહી હતી અને ખાલી પલળી છે. આ ગામના ખેડૂતો, જ્યાં ગામના અલગ અલગ સમાજના આગેવાનો, ગામના તલાટી, ગ્રામસેવક, એ લોકો ભેગા થઈને પંચરોજ કામ કરશે, જેના કારણે સર્વેની કામગીરી ઝડપથી પૂરી થાય અને ખેડૂતને ઝડપથી સરકાર તરફથી રાહત મળી રહે, જેના કારણે ખેડૂતને જે આફત આવી છે એમાં સરકાર ઝડપથી મદદરૂપ થઈ શકે. એના માટે સર્વે ચાલતું હતું, પણ રાજ્યના મુખ્યમંત્રી જોડે જે રીતે રિપોર્ટ આવ્યા એને લઈને આ પંચરોજ કામનો નિર્ણય કરવામાં આવ્યો છે. રોનકભાઈ, હિતેશભાઈ, સ્વાભાવિક છે કે પંચરોજ કામથી આ કામમાં ગતિ આવશે, પણ ક્યાંક એવું તો નહીં થાય ને કે વગદાર વ્યક્તિ આનો લાભ લઈ જાય અને નાનો બિચારો ગરીબ ખેડૂત એને અન્યાય થાય
કે આ ભાગની અંદર નથી વરસાદ પડ્યો, નુકસાન નથી ને આ ભાગમાં છે. ક્યાંક એવું તો નહીં થાય ને કે જેને પાક પેલા ખેડૂત કહી રહ્યા હતા એ પ્રકારે જે લોકોએ પાક ઘણા લોકોએ લઈ પણ લીધો હશે એ લોકો એનો દુરુપયોગ કરી જાય અને ખરેખર જેને નુકસાન થયું છે એના ભાગમાં ઓછું આવે. કારણ કે આપ પણ જાણો છો એક રકમ નક્કી થશે અને ડિવાઇડેડ બાય ખેડૂત હશે. રોનકભાઈ, ખેડૂત કોઈ જ્ઞાતિ જાતિ નથી અને ખેડૂત એક સમાજ છે. એ જ રીતે ગામડું એક પરિવાર છે અને આ ગામની અંદર બધી જ્ઞાતિ સમાજના લોકો, ગામના સરપંચ અને સરકાર તરફથી તલાટી અને ગ્રામસેવક, આ બધા લોકો ભેગા મળીને નક્કી કરવાના છે કે કયા ખેડૂતને નુકસાન થવાનું થયું જ વધારે છે અને કયા ખેડૂતને ઓછું નુકસાન છે. એટલે પંચરોજ કામમાં ક્યાંક ને ક્યાંક બધા લોકો, એટલે ગામના અલગ અલગ સમાજના લોકોની પણ ભાગીદારી સામૂહિક સર્વે કરશે. જેના કારણે ઉત્સાહ સમયમાં એટલે મોટાભાગે આમાં કોઈ જગ્યાએ એ પ્રકારની ઘટનાઓ બનવાની શક્યતાઓ નથી હોતી. કારણ કે હમણાં હિંમતભાઈ રીતે કીધું કે ખેડૂત એક નૈતિક વ્યક્તિ છે, એટલા માટે આ પ્રકારની ઘટનાઓ બહુ ઓછી બને. હિતેશભાઈ, એક અંતિમ સવાલ. તમામને ચિંતા એ છે કે જે કૃષિ લોન લીધેલી છે એનું શું થશે, એનું શું થશે? સો ટકા રોનકભાઈ, આ વખતે જે રીતે પાકને નુકસાન થયું છે એ પ્રકારે ખેડૂતોને આ વખતે ખૂબ મોટું ચોમાસું ખેતી માટે જે કૃષિ લોન લીધી છે એ ભરવાની શક્યતાઓ પણ ખૂબ ઓછી છે. ઘણા બધા ખેડૂતોને 100% પાક નુકસાન થયો છે. ઘણા બધા ખેડૂતોને અડધી જમીનમાં ખેતી લેવાઈ ગઈ હતી અને અડધી ખેતી પલળી છે. એટલે ખૂબ મોટું નુકસાન છે. સરકાર પણ આ વિષયને લઈને ખૂબ ચિંતિત છે. આ વખતે જે રાહત પેકેજ ડિક્લેર કરવાના છે, ક્યાંક ને ક્યાંક સરકાર ખેડૂતના આ દર્દમાં સહભાગી થવા માટે ખૂબ મોટું રાહત પેકેજ આપવાની તૈયારી સાથે સરકાર ખેડૂતના આ દુઃખની અંદર ભાગ લેશે. મારો અંતિમ અને ફરીથી સવાલ, અને હું એકદમ પ્રમાણિકતાથી કહું છું મોટાભાઈ, ખેડૂત ક્યારે ચોર ન હોઈ શકે, ક્યારે ન હોઈ શકે, પણ હા, જે પરસેવો નથી પાડતું ને, જે પરસેવો નથી પાડતું ને મારી જેમ શહેરમાં આવી ગયો ને અને પેલા ભાગ્યા જોડે ખેતી કરાવે ને એની નિયતમાં ક્યાંક ના ક્યાંક ખોટ આવે. આ સંજોગોમાં કોઈ ખોટો લાભ ન લઈ જાય, ગેરલાભ ન લઈ જાય અને સાથે જ જો ખેતી નથી કરતો, ઉધેડ કે ભાગ્યાને આપ્યું છે તો એના સુધી સહાય પહોંચે. હું માનું છું કે સરકાર માટે બહુ અઘરો વિષય છે, પણ એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય કે જેના કારણે ભાગ્યો પણ એના હકનું, જેની જમીન છે એ ન લઈ જાય. રોનકભાઈ, જ્યારે ખેતી ભાગ્યા, એટલે ભાગ્યા શબ્દ કરતાં ભાગીદાર શબ્દ હોય છે, એટલે ખેડૂત અને એની સાથે કામ કરતો વ્યક્તિ એક ભાગીદાર તરીકે એની સાથે કામ કરતો હોય છે. ખેડૂત એની સાથે દેખરેખ રાખતો હોય છે અને વ્યક્તિ એના કામમાં ભાગ લેતો હોય છે. એટલે આ ભાગ્યા સાથે ખેડૂતનો સંબંધ માત્ર કોઈ કોન્ટ્રાક્ટ નથી હોતો, પણ એક પરિવારનો હોય છે. એટલે હું માનું છું કે આ પ્રકારની ઘટનાઓ બહુ ઓછી બનશે. જેના ત્યાં ભાગીદાર તરીકે રહ્યો છે ત્યાં એને પણ આ રાહત પેકેજમાં અથવા નુકસાનીમાં રાહતના માધ્યમથી ફાયદો થશે. બીજો વિષય રહ્યો કે જે લોકો ઉધેડ આપે છે, તો હમણાં હું ન્યૂઝ જોતો હતો એ પહેલા કેટલીક ઘટનાઓ, સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ ખેડૂતને મદદ કરવા માટે વારે આવ્યા છે. જ્યારે ઉદ્યોગપતિઓ વર્ષોથી પોતાની ખેતી છોડીને શહેરો તરફ જઈ રહ્યા છે, પણ એમને પણ એવું લાગે છે કે અમારા બાપ દાદાઓ ખેતી કરતા હતા અને ખેડૂતને જે આફત આવી છે અમારે એમાં પણ ભાગ આપવો જોઈએ, અમારે એમાં પણ મદદરૂપ થવું જોઈએ. ત્યારે એ સમયે જ્યારે સરકાર જે રાહત આપવાની છે, જે પૈસા જે શહેરમાં રહેતા ખેડૂતના ખાતામાં, એટલે જે સર્વે નંબર ઉપર ખાતેદાર છે એના બેંક બેલેન્સમાં પડવાના છે, તો એ વખતે શહેરમાં રહેતા એ વ્યક્તિએ પોતાના ખેતરમાં જે મજૂરી કરી છે એને એથિકલી, નૈતિકતાના ધોરણે એ સહાય આપી દેવી જોઈએ. હિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ તમે જે કહ્યું ને એ જ એબીપી અસ્મિતાની મુહિમ છે. વતનનું રતન બનવાનો આ અવસર છે. ભલે તકલીફનો સમય છે પણ આ અવસર છે, અને એટલે જ અમે ગઈકાલે અપીલ કરી હતી. આજે કેટલાક ઉદ્યોગપતિઓ સામે આવ્યા છે અને એ લોકો પણ અપીલ કરી રહ્યા છે કે હા, વતન માટે આપણે કંઈક કરીએ. આવો સાંભળી લઈએ એમને. વાવાઝોડું આવતું રહેવાનું છે, એમાંથી આપણે આપણું ભલું કેવી રીતે કરી શકીએ ને આપણા ગામને કેવી રીતે મદદ કરી શકીએ એ બધાને વિચારવું જોઈએ. એટલે કુદરતી આફતમાં તો માનવે બધે સાંકળ બની
અને બધાએ સાથે રહીને કામ કરવું જોઈએ અને જેની પાસે આર્થિક સગવડ હોય, આર્થિક આપે, સમયનો સહયોગ હોય, સમય આપે, પણ બધાએ જ મદદ કરવી જોઈએ. સરકાર તો સહયોગ કરવાની જ હોય છે, પણ સરકારની પણ એક લિમિટ હોય છે. પણ જો સાથે ઉદ્યોગપતિઓ સાથે જોડાય અને એમને એક હૂંફ આપે, એમને એક સહયોગ કરે તો આ જગતનો તાત ખેડૂત એક સદ્ધર બની શકે, સ્વનિર્ભર બની શકે. ઉદ્યોગપતિઓએ હંમેશા જ્યારે પણ જેવી જરૂરિયાત પડી છે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે, આગળ આવ્યા છે. તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે. ફરી એકવાર ઉદ્યોગપતિઓને હાથ જોડીને ગુજરાતના દીકરા તરીકે વિનંતી કરું છું, શહેરમાં જઈને ઘણું કમાયા છો, પણ તમારું મૂળ ગામ છે અને જો જમીન ઉપર ટકવું હોય ને તો મૂળ સાથે જોડાયેલા રહેજો. એ જ વૃક્ષ ટકે છે જે મૂળ સાથે જોડાયેલું રહે છે. ગમે એટલી ઊંચાઈ ઉપર જશો પણ તમને પકડી તો મૂળ જ રાખશે જમીન સાથે. અને એટલે જ ઉદાર મને ભલે જાહેર ન કરો પણ અડોશ પડોશમાં ગામમાં રહેતા વડીલો કે જે તમારા જ સગાવાલા છે, બાંધી મુઠ્ઠી રાખી જે આપી શકો એ આપજો. અને એ કોઈ દાન કે ભીખ નથી, એ આપણી ફરજ છે એવું વિચારીને આપજો. અને હા, મોગમમાં કહી દઉં તો આપણી જોડે જે સાચા ખોટા બી પડેલા હોય તો કોઈ વાર કોઈ પણ એજન્સી આવી અને પછી ભરાઈ જાય એના કરતો આપણે આપણા લોકોને કેમ ના આપીએ? કારણ કે એ બ્લેક છે કે વ્હાઇટ એનો હિસાબ ઉપરવાળો રાખશે જ. તમે એવા બ્લેકના પૈસા પણ આપશો ને કોઈને મદદ કરશો ને તો ઉપરવાળાના દરબારમાં એ વ્હાઇટ તરીકે જ લખાવાના છે. સમજવાળા સમજી ગયા છે. ખેર, મારો પ્રયાસ છે સતત ખેડૂતની વ્યથા સરકાર સુધી અલગ અલગ સ્વરૂપે અલગ અલગ મુદ્દાથી લઈને પહોંચાડવાનો. અપેક્ષા પણ છે, આશા પણ છે. આવતા અઠવાડિયાના અંત સુધીમાં શનિવાર પહેલાં શોભ, મંગળ, બુધ, ગુરુ હું નથી જાણતો, બુધવારે તો કેબિનેટ હોય છે અને બેવડાય પણ ખરું. એકવાર જાહેરાત કર્યા પછી વધે પણ ખરું. એટલે બુધવારે સારું ચોગડિયું છે. દાદા, નાણામંત્રીને પણ કહેજો નાણાં કોથળી મારા ખેડૂત માટે ખુલ્લી કરે.